રાજકોટમાં સિટી બસ અકસ્માતના મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ, કોટેચા સર્કલ ખાતે રસ્તા રોકી પ્રદર્શન। રાજકોટમાં સિટી બસ દ્વારા સર્જાયેલા ગંભીર અકસ્માતના મામલે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોટેચા સર્કલ ખાતે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને રસ્તા રોકવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે એનએસયુઆઈના કાર્યકરોને ડિટેન કર્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કર્યા હતા। આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે અને તંત્રની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા આ ઘટનામાં તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ વિરોધ પ્રદર્શન દ્વારા એનએસયુઆઈએ તંત્રને વધુ જવાબદારીપૂર્વક કામ કરવા માટે અપીલ કરી છે। આ ઘટનાએ શહેરમાં વાહનચાલન માટે કડક નિયમન લાવવાની જરૂરિયાત દર્શાવી છે। ખાસ કરીને કાલે રાજકોટમાં ઇન્દિરા સર્કલ ખાતે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ દ્વારા જે ભયંકર એક્સિડન્ટ કરવામાં આવ્યો અને આ એક્સિડન્ટમાં 4 નિર્દોષ લોકોના જીવ ગયા છે। ખૂબ જ આ દુઃખની વાત છે। આ પહેલી વાર કોઈ ઘટના નથી રાજકોટમાં। અવારનવાર સિટી બસ દ્વારા જે સ્પીડ ચલાવવામાં આવે છે કે સિટી બસ રાજકોટના રોડ ઉપર યમરાજ બનીને રખડી રહી હોય એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે। ઘણી વખત અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના દબાવમાં આવી ભાજપના મળતિયાઓના કોન્ટ્રાક્ટ ચાલતા હોય એટલે આ ખાડા કાન કરી અને તેને છાવરવાનો વારંવાર પ્રયત્નો કરતા હોય તો એનો એનએસયુઆઈ સખત શબ્દોમાં વિરોધ કરે। જે પણ આ ઘટનામાં ડ્રાઈવર હોય એનો કોન્ટ્રાક્ટર હોય તમામ ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જ્યાં સુધી કુશળ ડ્રાઈવરોની ભરતી ના કરવામાં ત્યાં સુધી બીઆરટીએસ અને એમટીએસ બંધ રાખવામાં આવે એવી માંગ છે।